હળવદ પંથકમાં રામોત્સવ મંદિરમાં રોશની બજારોમાં ધજા પતાકા રોનક સમગ્ર પંથકમાં વાતાવરણ રામમય બની ગયું હતું। શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હળવદના બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા લોક ડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું। જય શ્રી રામ। આપણને બધાને ધ્યાનમાં છે, આખો દેશ સમગ્ર દેશ જ્યારે રામમય બની રહ્યો છે ત્યારે 500 વર્ષના સંઘર્ષ પછી જે અયોધ્યાની અંદર ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે હળવદમાં અનેકવિધ કાર્યક્રમો અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ વિસ્તારમાં હળવદ નગરનો સેન્ટ્રલ કાર્યક્રમ અહીંયા રાખેલો છે રેલવે સ્ટેશન રોડ ઉપર, જેમાં લક્ષ્મીનારાયણ મંદિરથી રેલી સ્વરૂપે ગામના વેપારીઓ અને નગરજનો દ્વારા અહીંયા પહોંચવામાં આવ્યા છે અને હવે અહીંયા જે કલાકારો છે તે કલાકારો દ્વારા ભક્તિ સંગીત પીરસવામાં આવશે। લાઈવ એલઈડી મૂકવામાં આવેલી છે। લાઈવ એલઈડી દ્વારા જે અયોધ્યાનો કાર્યક્રમ છે તેનું પ્રસારણ થવાનું છે। 12:30 ભગવાનની આરતી પછી હળવદનો જે પ્રસાદ છે મોદક, એ મોદકનો પ્રસાદ વિતરણ થવાનો છે। તો દરેક નગરજનોને વિનંતી કે મોદકના પ્રસાદનું વિતરણ ન થાય ત્યાં સુધી બધા કાર્યક્રમમાં હાજરી આપે અને પ્રસાદ લઈને અવશ્ય ઘરે જાય અને જય શ્રી રામના નારા સાથે હળવદ પણ મારું ગામ અયોધ્યા ધામના નારા સાથે આપણે બધા પોતપોતાના વિસ્તારમાં મારું ઘર અયોધ્યા ધામ એવું વાતાવરણ બનાવીએ। ભારત માતા કી જય, જય શ્રી રામ। આજે આખા ભારત વર્ષ માટે 500 વર્ષથી જે પ્રતીક્ષા હતી, ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। આખા દેશમાં ભગવાન રામમય વાતાવરણ થયું છે। આજે ભારતની આધ્યાત્મિક ચેતના આકાશને આંબી ગઈ છે। આજે એક એક નાગરિકમાં એક જનજનમાં એક આખો અલગ ઉમંગ અને ઉત્સાહ છે। આવું વાતાવરણ એ આપણે સૌને જે જોવા મળ્યું છે, આ બહુ મોટો ઇતિહાસ છે। આજે દરેક લોકો સમરસ થયા છે, દરેકની અંદર એક વિશેષ ચેતના થઈ છે। ભારતને જે વિશ્વગુરુ બનાવવાની જે સપના હતી, ભારત વિશ્વગુરુ રામ રાજ્યના માધ્યમથી બનશે। આજે આ મંદિર એ ખાલી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નથી, આ વિશ્વને કરુણામય, વિશ્વને વસુધૈવ કુટુંબકમ બંધુત્વનો ભાવની દિશા આપતું આ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। એટલે મંદિર પહેલાંનો યુગ અને મંદિર બાદનો યુગ, આખું ભારત વર્ષ વિશ્વગુરુની દિશામાં જવાનું આ બહુ મોટું ઐતિહાસિક પગલું છે। ત્યારે હળવદ એ આધ્યાત્મિક નગરી છે। હળવદ એ છોટા કાશી તરીકે ઓળખાય, ત્યારે હળવદનું વાતાવરણ આખું દિવ્યમય ભવ્ય વાતાવરણ બન્યું છે।